મજામાં વિદ્યાર્થી મિત્રો, Welcome to GJ Class 1 to 3 channel. તો ચાલો જોઈએ આજનો ટોપિક. મિત્રો, આજે આપણે ઇતિહાસના પાનાઓમાં એક એવી સફર કરવાના છીએ જે દરેક ભારતીયના લોહીમાં જોશ ભરી દે છે. આજે આપણે વાત કરીશું GCERT ધોરણ 12 ઇતિહાસ વિષયનું પ્રકરણ નંબર 9, જેનું શીર્ષક છે સ્વરાજ માટેનો સંઘર્ષ ઈસવીસન 1919થી 1947. મિત્રો, યાદ રાખજો કે આ ચેપ્ટર ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ કોમ્પિટિટિવ એક્ઝામ્સ જેવી કે GPSC ક્લાસ 1-2, DYSO, STI, PI, તલાટી કે ક્લાર્ક માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે ગાંધીયુગ એ પરીક્ષકોનો સૌથી પ્રિય વિષય છે. આપણે આ લેક્ચરમાં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે આજના આપણા આ લેક્ચરમાંથી ભવિષ્યમાં બની શકતા નવા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, જેથી તમારી તૈયારી એકદમ પાકી થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં 1919ના જલિયાંવાલા બાગથી લઈને 1947ની આઝાદી સુધીની ગાથા જોઈશું, જેમાં ગાંધીજીના સત્યાગ્રહો, સરદાર પટેલનું નેતૃત્વ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓનું બલિદાન અને છેલ્લે ભારતના ભાગલા અને આઝાદીની વાત કરીશું. આપણે GCERTના આગળ ઘણા લેક્ચર ચલાવી દીધા છે. જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. બીજી વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય અને તમારો એક પણ વિડીયો મિસ ના થાય. ચાલો મિત્રો, હવે આપણે આપણા વિષયમાં ઊંડા ઉતરીએ. મિત્રો, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં 1919થી 1947 સુધીના સમયગાળાને આપણે ગાંધી યુગ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ આખા સમય દરમિયાન ભારતના રાજકારણ અને સમાજ પર મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા બાપુનો જબરદસ્ત પ્રભાવ રહ્યો હતો. વાતની શરૂઆત થાય છે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછીના બંધારણીય સુધારાઓથી. મિત્રો, અંગ્રેજોએ 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા આપ્યા. મોન્ટેગ્યુએ 1917માં જાહેરાત તો કરી હતી કે ભારતને સ્વશાસન મળશે, પણ 1919ના ધારામાં એવું કશું મળ્યું નહીં. ઉલટાનું શીખોને અલગ મતદાર મંડળ આપ્યું અને પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ કરી. જુઓ ફ્રેન્ડ્સ, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી GPSC ક્લાસ 1-2ની 2017ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે કયા ધારા દ્વારા પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી. તો સાચો જવાબ છે 1919નો ધારો. હવે આનાથી ભારતીયોને કોઈ ફાયદો ના થયો, એટલે ગાંધીજીને પાક્કી ખાતરી થઈ ગઈ કે અંગ્રેજો સીધી રીતે કંઈ આપવાના નથી. ત્યારબાદ 1930ના દશકામાં લંડનમાં ગોળમેજી પરિષદો ભરાઈ. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી ગયા હતા, પણ ત્યાં કોમી પ્રશ્ને વાત અટકી ગઈ. બ્રિટિશ વડાપ્રધાન રેમ્સે મેકડોનલ્ડે 1932માં કોમી ચુકાદો આપ્યો, જેમાં દલિતો એટલે કે અનુસૂચિત જાતિ માટે અલગ મતદાર મંડળની વાત હતી, જેનો ગાંધીજીએ યરવડા જેલમાં ઉપવાસ કરીને વિરોધ કર્યો. છેવટે ગાંધીજી અને આંબેડકર વચ્ચે સમજૂતી થઈ અને કોમી ચુકાદાનો ઉકેલ આવ્યો. મિત્રો, હવે આપણે વાત કરીએ 1935ના કાયદાની. બ્રિટિશ સરકારે 1933માં શ્વેતપત્ર બહાર પાડ્યું અને તેના આધારે ભારત સરકાર અધિનિયમ 1935 ઘડાયો. આ કાયદાએ ભારતના બંધારણીય ઇતિહાસમાં મોટું સ્થાન મેળવ્યું છે. આ કાયદાથી પ્રાંતોને સ્વાયત્તતા મળી અને જે દ્વિમુખી શાસન પદ્ધતિ પ્રાંતોમાં હતી તે હવે કેન્દ્રમાં લાગુ કરવામાં આવી. મિત્રો, આમાંથી ભવિષ્યમાં એક પ્રશ્ન બની શકે છે કે કયા કાયદા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIની સ્થાપના થઈ હતી? તો જવાબ આવશે 1935નો કાયદો. 1937માં ચૂંટણીઓ થઈ અને 6 પ્રાંતોમાં કોંગ્રેસની સરકાર પણ બની. જો કે ગવર્નરો પાસે વીટો પાવર જેવી અઢળક સત્તાઓ હતી, એટલે આ આઝાદી પણ અધૂરી હતી. હવે મિત્રો, આપણે વાત કરીએ એ મહામાનવની જેમણે ભારતની કિસ્મત બદલી નાખી, મોહનદાસ કરમચંદ ગાંધી, જેમનો જન્મ 1869માં પોરબંદરમાં થયો હતો. તેઓ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં રંગભેદ સામે લડત આપી સત્યાગ્રહનું શસ્ત્ર શોધ્યું. તેઓ 1915માં ભારત પાછા આવ્યા. જુઓ મિત્રો, આ ટોપિક તાજેતરમાં ચર્ચામાં હતો, કેમ કે દર વર્ષે 9 જાન્યુઆરીએ આપણે પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ, જે ગાંધીજીના ભારત આગમનની યાદમાં છે. ભારત આવીને તેમણે ગોખલેજીની
સલાહથી ભારત ભ્રમણ કર્યું અને 1916માં કોચરબ આશ્રમ અને 1917-18માં સાબરમતી આશ્રમ સ્થાપ્યો. હવે મિત્રો એકદમ ધ્યાન આપજો. હવે આપણે ગાંધીજીના શરૂઆતી સત્યાગ્રહો જોવાના છીએ. સૌથી પહેલા 1917માં બિહારના ચંપારણમાં ગણીના ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યો. આ ભારતનું પ્રથમ સફળ સત્યાગ્રહ આંદોલન હતું. ત્યાં 3 કઠિયા પ્રથા હતી, એટલે કે જમીનના 3/4 ભાગ પર ગળી વાવવી પડતી હતી. જુઓ મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો. અહીં ભૂલ ના કરતા. જો પરીક્ષામાં પૂછાય કે ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો, તો જવાબ ચંપારણ આવશે. પણ જો એમ પૂછાય કે ગુજરાતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો, તો જવાબ ખેડા સત્યાગ્રહ નહીં આવે, પણ અમદાવાદ મિલ મજદૂર આંદોલન આવશે. ઘણા પુસ્તકોમાં મતમતાંતર છે, પણ કાળક્રમ મુજબ મિલ આંદોલન પહેલા થયું હતું અને ખેડા પછી, પણ ખેડાને પ્રથમ વાસ્તવિક ખેડૂત સત્યાગ્રહ ગણાય છે. અમદાવાદ મિલ મજદૂર આંદોલનમાં ગાંધીજીએ પહેલીવાર ઉપવાસને શસ્ત્ર બનાવ્યું હતું. ત્યારબાદ ખેડા સત્યાગ્રહ થયો, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના સંપર્કમાં આવ્યા. મિત્રો, આ બાજુ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ભારતીયોને એમ હતું કે હવે રાહત મળશે, પણ અંગ્રેજો તો લાવ્યા રોલેટ એક્ટ, કાળો કાયદો. માર્ચ 1919માં પસાર થયેલા આ કાયદા મુજબ અદાલતમાં કેસ ચલાવ્યા વગર કોઈપણને જેલમાં પૂરી શકાતા હતા. ગાંધીજીએ આનો સખત વિરોધ કર્યો અને મિત્રો, એ વિરોધના વંટોળ વચ્ચે એક એવી ઘટના બની જેણે ભારતની આત્માને હચમચાવી દીધી: જલિયાવાલા બાગ હત્યાકાંડ. તારીખ હતી 13 એપ્રિલ 1919. પંજાબના અમૃતસરમાં લોકો વૈશાખીના તહેવારે એકઠા થયા હતા અને સૈફુદ્દીન કિચલુ તથા ડોક્ટર સત્યપાલની ધરપકડનો શાંતિથી વિરોધ કરતા હતા. ત્યારે જનરલ ડાયરે ત્યાં આવીને નિશસ્ત્ર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો. હજારો લોકો મરાયા. આ ઘટનાથી વ્યથિત થઈને રવિન્દ્રનાથ ટાગોરે પોતાની નાઇટહુડ, સરનો ખિતાબ પાછો આપી દીધો. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી DYSO 2018માં પ્રશ્ન પૂછાયો હતો કે કયા બનાવના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડનો ખિતાબ પરત કર્યો હતો? તો સાચો જવાબ છે જલિયાવાલા બાગ હત્યાકાંડ. આ અત્યાચાર અને તુર્કીના ખલીફાના અપમાન સામે મુસ્લિમોએ ખિલાફત આંદોલન શરૂ કર્યું. ગાંધીજીએ જોયું કે હિન્દુ મુસ્લિમ એકતાનો આ શ્રેષ્ઠ મોકો છે, એટલે એમણે ખિલાફતને ટેકો આપ્યો અને 1920માં શરૂ થયું ઐતિહાસિક અસહકારનું આંદોલન. આંદોલનનો મુખ્ય મંત્ર હતો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશીનો સ્વીકાર. વિદ્યાર્થીઓએ શાળા કોલેજો છોડી, વકીલોએ વકીલાત છોડી, જામિયા મિલિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાઈ. પણ મિત્રો, ગાંધીજી અહિંસાના પૂજારી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ગોરખપુરના ચોરી ચોરા ગામે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન સળગાવ્યું અને 22 પોલીસો માર્યા ગયા. આ હિંસા જોઈ ગાંધીજીનું દિલ દ્રવી ઉઠ્યું અને તેમણે આખું આંદોલન પાછું ખેંચી લીધું. ભલેને ઘણા નેતાઓ નારાજ થયા. મિત્રો, ગાંધીજીના અહિંસક માર્ગથી અલગ એક બીજો વર્ગ પણ હતો જે માતૃભૂમિ માટે હસતા મોઢે ફાંસીના માંચડે ચડવા તૈયાર હતો: આપણા ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ. સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે લાલા લજપતરાય પર લાઠીચાર્જ થયો અને તેમનું મૃત્યુ થયું. તેનો બદલો લેવા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે પોલીસ ઓફિસર સાન્ડર્સની હત્યા કરી. મિત્રો, અહીં એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું, જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે કે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ક્યારે ફેંક્યો હતો? તારીખ અને વર્ષ કમેન્ટ કરો. બંગાળમાં માસ્ટર સૂર્યસેને ચટગાંવ શસ્ત્રાગાર લૂંટ્યું. આ વીરોનું બલિદાન એડે નહોતું ગયું, તેમણે દેશમાં જોશ ભરી દીધો હતો. ત્યારબાદ 1927માં સાયમન કમિશન આવ્યું, જેમાં બધા જ સભ્યો અંગ્રેજ હતા, એટલે સાયમન ગો બેકના નારા લાગ્યા. મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ આપ્યો અને પછી વારો આવ્યો 1930ની દાંડી યાત્રાનો. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી 78 સાથીઓ સાથે ગાંધીજીએ કૂચ શરૂ કરી. 375 કિલોમીટર ચાલીને 5 એપ્રિલે દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલે સવારે ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજ કાયદાનો ભંગ કર્યો. આખા દેશમાં જુવાળ ફાટી નીકળ્યો. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાને ખુદાઈ ખિદમતગાર સંસ્થા સ્થાપી. જુઓ ફ્રેન્ડ્સ, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી ટેલાટી 2017માં પ્રશ્ન પૂછાયો હતો કે દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 12 માર્ચ 1930. ધરાસણામાં પણ સત્યાગ્રહ થયો, જેનું નેતૃત્વ સરોજિની નાયડુએ લીધું હતું. હવે મિત્રો, બીજા વિશ્વયુદ્ધ સમયે 1942માં ક્રિપ્સ મિશન આવ્યું, જેને ગાંધીજીએ વીતી ગયેલી તારીખનો ચેક એટલે કે પોસ્ટ ડેટેડ ચેક કહ્યો. અને પછી 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈથી શરૂ થયું હિન્દ છોડો આંદોલન, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. ગાંધીજીએ મંત્ર આપ્યો, કરેંગે યા મરેંગે. આ આંદોલન સ્વયંભૂ હતું. નેતાઓ જેલમાં હતા છતાં લોકો લડ્યા.
ઉષા મહેતાએ તો ભૂગર્ભ રેડિયો સ્ટેશન ચલાવ્યું હતું. બીજી બાજુ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાન સંભાળ્યું. એમણે સૂત્ર આપ્યું, તુમ મુઝે ખૂન દો મેં તુમ્હેં આઝાદી દૂંગા અને જય હિન્દ. ભલે જાપાન હાર્યું, પણ સુભાષબાબુએ અંગ્રેજોના પાયા હચમચાવી દીધા. છેલ્લે મિત્રો કોમવાદનું ઝેર ફેલાઈ ચૂક્યું હતું. મુસ્લિમ લીગ અને જીણાએ અલગ પાકિસ્તાનની માંગણી કરી હતી, જેને દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત કહેવાય છે. નોઆખલીમાં કોમી રમણાઓ થયા. છેવટે માઉન્ટ બેટન યોજના મુજબ 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતના ભાગલા થયા અને ભારત અને પાકિસ્તાન બે અલગ દેશ બન્યા. આઝાદી તો મળી, પણ સાથે વિભાજનનું દુઃખ અને 562 દેશી રજવાડાઓને જોડવાનો પડકાર પણ હતો, જે કામ આપણા લોખંડી પુરુષ સરદાર પટેલે બખૂબી નિભાવ્યો. દોસ્તો, આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે ગાંધીજીના નેતૃત્વમાં ક્રાંતિકારીઓના બલિદાનથી અને જનતાના સહકારથી આપણે સ્વરાજ મેળવ્યું. રોલેટ એક્ટથી લઈને આઝાદ હિન્દ ફૌજ સુધીની આ સફર ખરેખર રોમાંચક હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે. તમે આ લેક્ચરની PDF ટેલિગ્રામ ચેનલ GJ ક્લાસ 1-3 પરથી મેળવી શકો છો. સાથે સાથે આ ટોપિક પરથી બની શકતા અગત્યના પ્રશ્નો અને જવાબની PDF પણ ત્યાં ઉપલબ્ધ છે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આપણી આ YouTube ચેનલ GJ ક્લાસ 1-3 ને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.